આજે પેલી રે એ પરુના બાઈજી સપના રે આવ્યા એ પિયરિયામાં પરણે મારો વીર ગોવજી એ કહું ને સાસુ માર સાંભળો રે ત્યાં કોઈ છે જવતલિયો માગી લીધો તો ન ભાઈ એ પિયરિયામાં જવા દ્યો મારી માં પેલી રે એ પરુના આવો માને સપના રે આવ્યા આનું મને આવડા ઓસિકા કરીને હોઈ જાય ન ભાઈ ત્યાં કોઈ નથી તારે બુદ્ધિ નથી પણ હોવાય નથી દેતી અમને અરે સાસુમાં આજે રંગમેળ સુતા આજ મને પેલી પરુના સપના આવ્યા છે માં અને પેલી પરોઠના સપના અને કેવા સપના આવ્યા માં અને પેલી પરોઠ આજ કેટલા વર્ષે મને મારી જાયા વીરના સપના આવ્યા છે માં મારા પિયરિયામાં કદાચ મને એવું લાગે છે કે મારો ભાઈ પરણે છે મારો રામદેવ ભાઈ પરણે છે મને જવાની રજા આપો માં સાના મની કાલ આવેલી થામા ન ભાઈ અને હુતી નથી હુવા દેતી નથી હું 80 વર્ષથી અહીંયા આવી છો હાય રે કોઈ દી મને સપનું આવ્યું હાસુ કહીજો પ્રભાબેન આવ્યું મને સપનું કોઈ દી હે કેટલા વર્ષ થયા હું પાવણ ને આવીને કેટલા વર્ષ થયા હે મને કોઈ દી સપનું નથી અને કાલે સવારની તું ધોડી આવીશો ત્યાં ન ભાઈ તને સપના આવે છે તો આવડા ઓસિકા કરીને સાનો મની રંગ મેલી અંદર હુઈ જા હુતી નથી પણ હુવા દેતી નથી આવું લખો માં શા માટે આવો જુલમ કરો છો આબાબેન શા માટે બોલો છો માવડી આમ જો આને કપાળે કૂવો છે કઈ કેવી ને એટલે આહુડા મળે પટ 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 પીલુડા પડવા મળે સાના લઈ જાવ ભાભી હા બેન બા આજ પિયરીએ મારો માડી જાયો વીર પરણે છે મને જવાની રજા આપો માં બટા બટા તાર ભાણિયાને લઈ લેતો બટા. ન્યા કોઈ નથી જવતોલિયો માગીને લીધો તો ન્યા છે ને આમ જો કાઈ નથી ન્યા કે પિયરમાં જવાતું નહીં હોય આ તારી નણંદ રે કોઈ દી જાય છે અને આ 5 વર્ષના ફૂલડાને રાખો મેં હા તને બેન શું બા. હું કીધું તું હોઈ જા રંગ મેલ અંદર આવડા ઓશિકા કરીને અને ઓશિકા તમને સપના બહુ આવે છે ને ઓશિકા નીચે દાંતડું મૂકી દે કા સરી મૂકી દે માં આવા બેન શા માટે બોલો છો માવડી હે નકર 8 લવિંગ ના દાણા મૂકી દે એટલે સપના કોઈ દી નો હુતી નથી પણ હોવા દેતી નથી સપનું આવે ઓલું આવે ઓ બા હે એ બા ઈ તો નથી સાલે મને આહુડા પાડમાં લે ભૂંડી લગાડે છે મને આમ જોતા આમ એ બાયું આમ તો હું કાઈ કહું છું એ બા આને મેં કોઈ દી કાઈ કીધું મારી વાત તો સાંભળો બા એ હુતી નથી મોઢું લીધું છે તળાવની પાળ જેવું એ હુતી નથી ને હુવા દેતી નથી ના છોકરાને આરર જગાડ્યો કોઈ જો જા સાલે મને છોકરાને આરર જગાડ્યો છોકરાને આરો જગાડ બટાને ઘોડિયામાં નાખી દે એ કોઈ જા બટા સાલે મને મારી કેટલા વર્ષે મારા પિયરિયાનું મોઢું મેં જોયું નથી આજે 20 વર્ષ થવા આવ્યા તે અમારે અહીંયા જ મણિ મંદિર છે જોઈ લે ને આવું શા માટે અપમાન કરો છો આ ઓલા જોઈતા પુલે પડી નહીં હોઈ જા કહું છું આવડા ઓસિકા કરીને માં હું તમને કહું છું કે આજ પેલી પરુના મને સપના આવ્યા છે ને મારો પિયરે મારો માડી જાયો વીર પરણે છે ન્યા માડી જાય વીર પીરિય કોઈ નથી ન્યા પીરિય મોટા બાવળ પાક્યા છે સાનો મને આવડા ઓસિકા કરીને હોઈ જા ને સવારે સપનું જો તારું હાસું પડશે તો આગળ અમે જોઈ જાય છે જો તો બા કેટલું બધું બોલે છે જો તો ન્યા જાવ તો લ્યો માગી લીધો તારે માડી જાય વીર કોઈ નથી તારે અહીંયા જિંદગી પાર પાડવાની છે ઘડી કે મને પિયરના સપના આવે ને મેસેજ આવે ને ઓલું આવે ને પેલું આવે ને એવા શું લખણ કપાળે કૂવો છે ને હુતી નથી પણ હુવા નથી દેતી. સાની રહી જા તને કઈ મારી નથી નાખી 100 જો તમે કેવું રોવે આને 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 હું હાસુ એવું આ પિંગલગઢમાં કોઈ નથી હાસુ તો હાસુ કહેજો બાઈ હું કોઈ દી કઈ કહું છું તોય મને આંખે કરે છે આ હુઈ જા સાનો મની બધાને શા માટે આવો અપમાન કરો છો ને આવા વેણ શા માટે બોલો છો માં આય લગન છે આયા તારા દેરના લગન છે હુઈ જા સાનો મની આજ
હોવારું કહું ને સાસુ માર સાંભળો રે પાછી આવી આને લો. આને તો હું છે કે ખબર નથી. એ આજે હોવારું એ કહું ને હાવો મારા સાંભળો રે આને હાંભળ્યું છે. વર્ષો ત્યાં તારું સાંભળ્યું છે. આજકાલના નથી સાંભળતા તારું. 10 વર્ષ ત્યાં 2009 ની સાલ. આજે બીજી રે એ પરુના બાઈજી સપના આવ્યા એ પિયરિયામાં પરણે માડી જાયો બીજી રે એ પરુના બાઈજી સપના આવ્યા આવું મોટું રજવાડું છે અને તને અહીંયા શું દુઃખ છે કે પીરના સપના આવે છે તને ઘડીએ ને ઘડીએ પલવારે સપના આવે મેં તને કીધું છે કે ઓશિકાની છે સરી સપનું મૂકી દે કે મોટું દાંતડું મૂકી દે દાંતડું નો મૂકો ત્રિકમ મૂકી દે સપનું થઈ જાય બંધ તારું કા લીંબુ મરચા મૂકી દે હોતી નથી પણ હુવા નથી દેતી લે હું 80 વર્ષ થયા પૌણી આવી હાસુ કહીજો લતાબેન કેટલા વર્ષ થયા આપણે મોરબીનું હોનાર હતું વળતેવાને મને તમને બેન આણું વાળ્યા હતા ને હે કેટલા વર્ષ થયા કોઈ દી મને સપનું આવ્યું અને આ કાલ સવારની હાલી આવે છે ત્યાં એને સપનું આવે ન્યા પોકરણગઢની અંદર જવતલીઓ ભાડે માગીને લીધી આવા વેણ બોલો માં તારે માડી જાય વીર છે જ નહીં તારે અહીંયા જવાનું જ નથી તારે જિંદગી અહીંયા જ પાર પાડવાની છે માં આવા વેણ શા માટે બોલો છો હું નભાઈ નથી લે મારા પોકણગઢમાં મારા મા બાપને રામ લક્ષ્મણ દેવી જોડી ન્યા તારે મારે બબે બાંધવા છે રામદેવ વિરમદેવ જેવા મારે બાંધવા છે માટે આવા વેણ ન બોલો તમારા આવા વેણ મારું કાળજુ કોરી ખાય છે મને માં ભોળાઈમાં મને ભોળવાની છે જ નહીં મારી પાસે તો પીલુડા પાડીમાં જ તારે પીલુડા પાડવાની જરૂર નથી ક્યારેક ક્યારેક રોવા મળીશો ક્યારેક ક્યારેક ગાંડા ગદોડવા મળશે તને બેન. કે પિંગલગઢની અંદર તને જવા દે હે પોકરણગઢ જવા દે બેન, તને ક્યાંય નથી જવા દેવાની તારે આમ કરીને છે ને બધાને આખા ઘરને ધાંધણિયા ધૂણાઈશો અસ્તો ટકો રીંગી નાખવો છે સગુણા આ કેટલા વર્ષથી આવે અને તારો બાપ હે તારો બાપ ભગત નો દીકરો ઘડીક કાશી હોય ઘડીક મથુરા હોય હા. ઘડીક આવા દ્વારકા વેણ બોલો માં બેન બા આવા વેણ બોલો કાનો બોલે હે તને એને એમ થયું કે મારી દીકરીની સંભાળ લઈ આવું હા એ તો વેણ બોલો માં કોઈ એ દી તો તારા બાપે અમારી હારે કાવતરું કર્યું નકર મારા ભાઈની જાન સગુણા તારા માંડવે નો આવે એમ નહીં એ ભાઈઓ પણ હું કોઈ ધ્યાન કઈ કહું છું વિચાર કરજો મેં કેવા હાસવામાં કઈ ખામી નથી રાખી અને તોય મને કેવી ભૂંડી લગાડે તમે જોવો છો ને આનો તો ખાખરો ખેરી નાખો છો ત્યાં તારે કઈ જવાનું નથી કરિયાવરમાં લાવી બે ઠોસડા હે થાળીને વાટકો લઈને દોડી આવી કઈ લાવી વધારે આવા વેણ બોલો માં બેન બા એ બોલે તો સપનું આમ જો સપનું હવારે તારો હાસું પડશે ને બધો ચમત્કાર અમને દેખાય ને તો જાવ પણ અટાણા અવળું ઓછું કરીને હુઈ જા સાનું મની બા બા ચમત્કાર હાસો પડશે ને દશા. તમારે પણ દીકરી છે એમ અને દશામાં તમારી દીકરી જ્યારે સાસરે જશે ને ત્યારે દીકરીની વેદના તમને ખબર એ પડશે મારે 8 દીકરીઓ હતી મારે 8 અને એમાં બા હું તો ગઈ જ મારી નથી દીકરી કા? કોઈ દી રોઈ નથી મારી દીકરી આવું કોઈ દી પીલુડા પાડ્યા નથી મારી છોકરીને મેં કીધેલું જ હોય તો? કે બટા 28 દિવસ પિયરમાં રહેવાનું 3 દિવસ જ હારે રહેવાનું મારી દીકરી કોઈ દી નો રોવે મારી દીકરી રોવે તાર બા તાર હા. ધડો કરે ચમર બા માર ધડો કરે મારી દીકરી જો એક હળવદ હાયરે એક ધાંગધ્રા એક સુરેન્દ્રનગર એક વાંકાનેર એક રફાળેશ્વર એક માણેકવાડા અને એક અહીંયા ઓલી પડે છે આપણે કેવું કહેવાય બગદાણા આ કે મને યાદ ન અહીંયા કેવું? હનાળા નાની છોકરી સખત સનાળા છે એ હનાળા વાળી છોકરી તો અમારે કોઈ દી બોલે ને એટલે તારું સપનું સવારે સત્ય પડશે અને એવું લાગશે અને 5 બાયું કહે તો તને જવા દેવું તને હા. તારે. પણ અત્યારે તો હોઈ જાય ને અમને બહુ વાજે ભૂંડા એ લગાડી બા એને છે ને દશામાં આવે છે સપના હાથા પડશે બા કદાચ મારું સપનું સાચું પડે અને મારા પિયરિયામાંથી જો મને કોઈ તેડવા આવે તો બેન બા બા મને જવાની રજા આપશો ને બા અને તેડવા આવશે લે
હજી આ પાસી નથી પડતી લે. અને બા એને રંગમેલ ઘડીએ ને ઘડીએ કે મને તેડવા આવે, મને તેડવા આવે. આ 10 વર્ષના વાણા વીતી ગયા, પોકરણગઢ થી નહીં કાંઈ હાન નહીં કાંઈ સમાચાર, અને હજી તને તેડવાની આશા છે. હા બા, હે? રજવાડાના કારોબારમાં કદાચ લે મારા મા બાપ નો પણ આવી શકે, માટે આવા વેણ શા માટે બોલો છો માં? અને સગુણા તું કહેતી હતી અમે તો રંગમેલમાં હુતા હુતા સપના આવ્યા. અમે હું કઈ તબેલામાં હુતા હતા? હે અમને કઈ સપના નો આવ્યા? હવે છે ને એક ખૂણામાં સાનમુની જઈ અને વસકાની છે દાંતડ સરી સપ્પુ મૂકીને આ હુઈ જા, નકર હવે તારો ખાખરો ખેરવો છે. બા, એટલે આવા વેણ બોલો માં, કદાચ મારું સપનું સાચું પડે તો મને જવા દેજો, નકર નો જવા દેતા બા. આનું હાસું પડે એવું તમને લાગે છે કોઈ? હે આનું હાસું પડે હવે એવું લાગે છે? બોલો, આનું હાસું પડે એવું લાગે છે? હોઈ જા સાલમની, હું તને હાસું કહું છું, તે ઓળું ઓળશીકું કરી અને તમે તાર હોઈ જા, સપનું આવશે, હવારે હાસું પડશે તો તને જવા દેવું. જો તો ભલે બા. માથું બાથું ઓળવી તૈયાર થઈ ગઈ, 3 વાગે ને જાગી લાગે તો એવું જોઈ સપનું આવે ને ઓલું આવે ને. અહીંયા કેટલા વર્ષ થયા પવણીને આવી હું. હે બા તમારા હાર પહેરી લીધો છે. કોઈ દી સપનું આવ્યું ને તને નવી નવાઈનું સપનું આવે, ત્યાં કોઈ કાંઈ છે જ નહીં. આવા છે ને મનમાં વેમ ન રખાય, હું હાસું કહું છું. અને અહીંયા તને હું વાંધો છે? આમ જો આવો ગઢ દરબાર મેલ આવું કોની ઘેરે હોય? તો હે બટા એમ જો ઘડીએ ને ઘડીએ રોયા ન કરાય. આ બધી બાયુને શું થાય? આ બધી બાયુને શું થાય કે આ પાલીબેન બહુ હેરાન કરતા છે. ના બા, તમે ક્યાં મને કોઈ દિવસ હેરાન કરી છે બા? હા, મેં કોઈ દી તને હેરાન કરી? કોઈ દી મેં તને કાંઈ કીધું? હે હું ન કહું બા. તારે ગમે અહીંયા જવું હોય, તમ તારે હરવા ફરવા, કોઈ દી મેં તને કાંઈ કામ સીધું કાંઈ? ભલે બા.